વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા જોવા જઈ રહ્યા છે. ધોરણ 11 ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનું આ પ્રથમ ચેપ્ટર હતું. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના પાયાનું આ ચેપ્ટર આપણે કહી શકીએ. એક્ઝામની દ્રષ્ટિએ તો આ ચેપ્ટર આપણી માટે ખૂબ ઉપયોગી છે જ તે. પણ આ સાથે સાથે આ ચેપ્ટરમાં જે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ઝેડ ઇફેક્ટ જેવા કોન્સેપ્ટ આવે છે તે આપણને હવેના જે ચેપ્ટર છે તે સમજવામાં ખૂબ જ એવા ઉપયોગી નીવડવાના છે. બીજી બાબત, ધોરણ 10ના નવા સિલેબસમાં આ ચેપ્ટરનું ઉમેરણ કરવામાં આવેલું છે અને ધોરણ 9માં પણ તમે આ ચેપ્ટર વિશેની થોડી માહિતી લઈને આવેલા છો. પરંતુ અહીંયા જે છે તમારે થોડું એક સ્ટેપ ઉપર તત્વો અને તેના ગુણધર્મો અને આવર્ત કોષ્ટક વિશેની ડિટેલમાં માહિતી જોવાની છે. હાલ જે તમે આવર્ત કોષ્ટક જોઈ રહ્યા છો તે આવર્ત કોષ્ટકમાં ઘણા બધા તત્વો અને તેના ગુણધર્મોની સામ્યતાને આધારે નિશ્ચિત વિભાગોમાં ગોઠવવામાં આવેલા છે. આ જે ગોઠવણી છે તે પહેલા ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતાના અલગ અલગ તત્વોના વર્ગીકરણ માટેના મંતવ્ય રજૂ કર્યા. જે આજે આપણે જોવાનું છે કે કઈ રીતે આધુનિક આવર્ત કોષ્ટકનો વિકાસ થયો. શરૂના વર્ષોમાં તો ખૂબ જ ઓછા તત્વો હતા. હાલ 100 ઉપરના તત્વો છે અને હજી તત્વોની શોધ થઈ રહી છે. 1800ની સાલમાં ફક્ત 31 જ તત્વો હતા. જેમ જેમ તત્વો વધતા ગયા એમ વૈજ્ઞાનિકોને આનું વર્ગીકરણ કરવું એક અનિવાર્ય બાબત નીવડી. 1808ની સાલમાં જ્યારે ડાલ્ટને તેનો પરમાણ્વીયવાદ રજૂ કર્યો ત્યારે એમણે એક માહિતી આપી કે જો તમારે તત્વોને જુદાપણું દર્શાવવું હોય તો તમે તેને પરમાણ્વીય ભારને આધારે દર્શાવી શકો. આથી શરૂમાં જેટલા વૈજ્ઞાનિકો હતા તેને પરમાણ્વીય ભારનો ઉપયોગ કરી તત્વોના વર્ગીકરણની માહિતી આપી. આજે જે આપણે માહિતી જોવાની છે એમાં પહેલા વૈજ્ઞાનિક છે જર્મન વૈજ્ઞાનિક ડોબ્રેનર. ડોબ્રેનરે ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો. તેના ત્રિપુટીના સિદ્ધાંતની બાબત આપણે જોઈએ તો તેને 3 તત્વોના સમૂહ બનાવી તેમાં 2 તત્વોનો પરમાણ્વીય ભારના સરવાળાને અડધો કરતા મળતો પરમાણ્વીય ભાર એ મધ્યમાં રહેલા તત્વના પરમાણ્વીય ભાર જેટલો હતો. આ સાથે એણે બીજી બાબત એ પણ કીધી કે આ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા હતી. ઉદાહરણ તરીકે આપણે એક ત્રિપુટી લઈએ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ 7, 23 અને 39. જો આ બંને તત્વોના પરમાણ્વીય ભારનો આપણે સરવાળો કરીએ અને એને અડધો કરીએ તો કંઈક આવી રીતનું મૂલ્ય મળશે જે સોડિયમના પરમાણ્વીય ભારને મળતું આવતું હતું. આ જ સાથે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. ક્લોરીન માટે 35.5, બ્રોમિન માટે 80 અને આયોડિન માટે 127. જો આ બંને તત્વોના પરમાણ્વીય ભારનો આપણે સરવાળો કરીએ 35.5 પ્લસ 127 ને 2 વડે ડિવાઈડ કરીએ તો 81.25 જે મધ્યનું જે બ્રોમિન તત્વ છે એને કંઈક રીતે મળતું આવતું હતું. તો આ રીતે ડોબ્રેનરે 3 તત્વોની ટીપુટી બનાવી. પણ આ જે 3 તત્વોની ટીપુટી હતી તે કોઈક અંશે સાચી પડતી હતી. જેમ જેમ ત્રિપુટી વધતી ગઈ તેમ તેમ આ નિયમ ખોટો પડતો ગયો. આથી ડોબ્રેનરનો આ જે નિયમ હતો એ અસ્વીકાર્ય બન્યો. આ સિવાય તેના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સામ્યતા ધરાવવાની બાબત હતી તે પણ ખોટી નીવડતી હતી. હવે 1862માં ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી A.E. Bede કાનકોઇટ્સે તત્વોના પરમાણ્વીય ભારને તેના ચડતા ક્રમમાં એક નળાકાર ટેબલમાં ગોઠવ્યા. તેણે તત્વોના
તેના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં એક નળાકાર ટેબલ પર ગોઠવ્યા, જેમાં નિશ્ચિત સ્થાન પર ગુણધર્મોનું પુનરાવર્તન થતું હતું. પણ કોઈ કારણોસર આ વૈજ્ઞાનિકની જે માહિતી હતી તે પણ લોકોનું ધ્યાન ખેંચી શકી નહીં અને તેનો આ નિયમ પણ ખોટો પડ્યો. ત્યારબાદ 1865 અને 66ની સાલમાં ઇંગ્લિશ રસાયણશાસ્ત્રી ન્યુલેન્ડ, જેણે તત્વોના વર્ગીકરણ માટેના નિયમો આપ્યા, જે ખૂબ જ પ્રચલિત થયા. પ્રચલિત એટલા માટે થયા કે તેણે એવું કીધું કે તત્વોમાં જે આઠમું તત્વ એટલે કે દરેક આઠમું તત્વ એ પ્રથમ તત્વના જે ગુણધર્મો છે તેમાં સામ્યતા ધરાવે છે. આની માટે તેણે સારેગામા પધનિસા સંગીતના જે સૂર છે એ સંગીતના સૂરમાં તત્વોની ગોઠવણી કરી અને તેનો નિયમ આવ્યો. તેણે તત્વોની ગોઠવણી આવી રીતે કરી. આ રીતે તત્વોની એને ગોઠવણી કરી અને એવું કીધું કે દરેક આઠમું તત્વ એ પ્રથમ તત્વ સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે. એટલે કે આ જે તત્વોની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે આ બંને તત્વો એકબીજા સાથે ગુણધર્મોમાં ક્યાંક ને ક્યાંક સામ્યતા તમને જોવા મળશે. એવી જ રીતે આપણે અહીંયા વાત કરીએ તો અહીંયાથી શરૂ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. નાઇટ્રોજન અને ફોસ્ફરસમાં પણ તમને ગુણધર્મોમાં સામ્યતા જોવા મળશે. એવી જ રીતે અહીંયા વાત કરીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 બેરિલિયમ અને મેગ્નેશિયમ એમાં પણ તમને તત્વોમાં ગુણધર્મોમાં સામ્યતા જોવા મળશે. આવી રીતે તેણે તત્વોના ગુણધર્મો માટેનો એક આ સિદ્ધાંત આપ્યો. પણ આ સિદ્ધાંતમાં મુખ્ય પ્રોબ્લેમ શું હતો? શા માટે આ નિયમ લાગુ ન પડ્યો? પહેલા ખાસ જોઈએ તો ન્યુલેન્ડે તત્વોને સંગીતના સૂરમાં ગોઠવી આઠમું તત્વ એ પ્રથમ તત્વના ગુણધર્મો સાથે સામ્યતા ધરાવે છે તેવું કીધું. પણ તેનો આ નિયમ જે છે એ ખોટો પડ્યો. તેની પાછળનું મુખ્ય રીઝન એ હતું કે ફ્લોરિન પછીના જે તત્વ હતા એટલે કે અહીંયા નિષ્ક્રિય વાયુઓની ઉલ્લેખ કરવામાં આવેલો ન હતો. એટલે જ્યારે નિષ્ક્રિય વાયુની શોધ થઈ ત્યારે આ નિયમ ખોટો પડ્યો. આ સાથે અહીંયા તમે જોશો તે જે કેલ્શિયમ છે એ કેલ્શિયમ પછીનું તત્વ સ્કેનેડિયમ ની માટે આ નિયમ લાગુ પડતો ન હતો. એટલે કે કેલ્શિયમ પછીના તત્વ માટે આ નિયમ લાગુ પડતો ન હતો. બીજી વસ્તુ કે નિષ્ક્રિય વાયુની શોધ થતા આ નિયમ અસ્વીકાર્ય બન્યો. એટલે બે મુખ્ય બાબત કે જેને કારણે ન્યુલેન્ડનો નિયમ ખોટો પડ્યો કે 20 પરમાણુ ક્રમાંક અથવા તો આપણે એવું કહીએ પરમાણ્વીય ભારની રિલેટેડ વાત કરીએ તો 40 પરમાણ્વીય ભારની ઉપરના જે તત્વો છે તેની વિશે ની માહિતી ન્યુલેન્ડનો નિયમ સમજાવી શકતો ન હતો. અને બીજી વસ્તુ કે નિષ્ક્રિય વાયુ માટે આ નિયમ લાગુ પડતો ન હતો. ત્યારબાદ 1869ની સાલ, આ સાલમાં બે વૈજ્ઞાનિકોએ તત્વોના વર્ગીકરણ માટેના એક સાથે પ્રયત્નો શરૂ કર્યા અને જે હાલના આધુનિક આવર્ત કોષ્ટક છે તેની માટે ખૂબ જ ઉપયોગી નીવડ્યા. જેમાં એક પ્રથમ વૈજ્ઞાનિક હતા જે જર્મન વૈજ્ઞાનિક હતા લોથર મેયર અને
બીજા વૈજ્ઞાનિક હતા મેન્ડેલીફ. આ બંને વૈજ્ઞાનિકોએ એક સાથે તત્વોના વર્ગીકરણ માટેના નિયમો રજૂ કર્યા જે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની જે ગોઠવણી હતી તેની માટે ખૂબ ઉપયોગી નીવડ્યા. પહેલા આપણે લોથલ-મેયરની વાત કરીએ. લોથલ-મેયરે તત્વોના પરમાણ્વીય ક્રમાંક, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ જેવા ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો. ભૌતિક ગુણધર્મોના અભ્યાસ પરથી તેને વર્ગીકરણ કર્યું. લોથલ-મેયરે ગ્રાફમાં આલેખ સ્વરૂપે તત્વોની જે છે એ ગોઠવણી કરી. તેને પરમાણ્વીય કદ અને પરમાણ્વીય ભાર વિરુદ્ધનો આલેખ દોર્યો. બહુ નિશ્ચિત રીતે એણે તત્વોની ગોઠવણી કરી કે નિશ્ચિત ગુણધર્મ ધરાવતા તત્વોને એણે ગ્રાફમાં એક નિશ્ચિત સ્થાન આપ્યું. સૌપ્રથમ આપણે વાત કરીએ તો સૌથી વધુ વિદ્યુત ધનમય તત્વ જેવા કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમને આલેખના ટોચ પર ગોઠવ્યા. એટલે કે આવી રીતે જે છે એને ગ્રાફ દોર્યો. આ ગ્રાફમાં ટોચ પર જે છે એ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા તત્વોની ગોઠવણી કરી. ત્યારબાદ તેનાથી ઓછા વિદ્યુત ધનમય તત્વો જેવા કે Be, Mg ને આલેખમાં ઉતરતા સ્થાન પર ગોઠવ્યા. એટલે કે Be અને Mg ને તેને આલેખના ઉતરતા સ્થાન પર ગોઠવ્યા. એટલે ક્યાંક અહીંયા આગળ Be અને Mg. આ રીતે એણે સૌથી વધુ અને તેનાથી ઓછા વિદ્યુત ધનમય તત્વોની ગોઠવણી કરી. તેને સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વને સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ જેવા કે ફ્લોરિન, ક્લોરિન ને આલેખમાં ચડતા સ્થાન પર ગોઠવ્યા. એટલે કે ફ્લોરિન, ક્લોરિન આ તત્વોને તેના આલેખના સ્થાન પર ગોઠવ્યા. આ પરથી લોથલ-મેયર જે હતો એણે એક વાત રજૂ કરી કે તત્વોના ભૌતિક ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય વિધેયો છે. આ એક બાબત લોથલ-મેયરે પોતાના જે તત્વોના વર્ગીકરણ માટેના અભિપ્રાય આપ્યો તેમાં એક મોટી બાબત લીધી. કારણ કે એણે જે ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો એ ભૌતિક ગુણધર્મ હતા. પણ લોથલ-મેયરનો આ ગોઠવણી ખૂબ નિશ્ચિત હતી કે તેને વધુ વિદ્યુત ધનમય અને વિદ્યુત ઋણમય તત્વોની જે છે ગોઠવણી કરી. જેમ જેમ નવા તત્વો શોધાતા ગયા એમ તત્વો અહીંયા ગોઠવાઈ ગયા. પણ તત્વો જેમ વધતા ગયા તેમ તેની ગોઠવણી પણ વધારે જટિલ બનતી ગઈ. આથી કયા સ્થાન ઉપર કયું તત્વ નિશ્ચિત રીતે ગોઠવાય તે નક્કી થઈ શક્યું ન હતું. આથી લોથલ-મેયરનો આ જે કન્સેપ્ટ હતો એ આખો અસ્વીકાર્ય બન્યો. બીજી બાબત આપણે અહીંયા કહીએ તો લોથલ-મેયરના આ કન્સેપ્ટ ઉપરથી એક બાબત વૈજ્ઞાનિકોને મળી કે વધુ વિદ્યુત ધનમય અને વધુ વિદ્યુત ઋણમય તત્વોનું આપણે એક સમૂહ બનાવી અને તેને એક જગ્યા ઉપર આપણે ગોઠવી શકીએ. આથી લોથલ-મેયરની આ જે બાબત હતી એ આધુનિક આવર્ત કોષ્ટકની ગોઠવણીમાં વૈજ્ઞાનિકોને થોડી ઉપયોગી નીવડી. ત્યારબાદનો જે વૈજ્ઞાનિક હતો
મેન્ડેલિફ. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે તે ખૂબ જ ઉપયોગી નીવડ્યું હતું આધુનિક આવર્ત કોષ્ટકની રચના માટે. ખાસ તમે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોશો તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તમને 8 ઊભી હરોળ, શૂન્ય સમૂહને જો આપણે ગણીએ તો 9 ઊભી હરોળ અને 6 આડી હરોળ જે છે એ તમને દર્શાવવામાં આવેલી હતી. એટલે કે 8 સમૂહ અને 6 આવર્ત દર્શાવવામાં આવેલા હતા. મેન્ડેલિફે તેના આવર્ત કોષ્ટકમાં 8 સમૂહ અને 6 આવર્તમાં તત્વોની ગોઠવણી કરી હતી. ખાસ અહીંયા તમે જોશો તો સમૂહમાં જે તત્વોની એણે ગોઠવણી કરી એમાં ગુણધર્મોમાં ખૂબ વધારે સામ્યતા જોવા મળતી હતી. પરમાણ્વીય ભારના ચડતા ક્રમને આધારે એણે તત્વોની ગોઠવણી કરી હતી. ખાસ તમે પહેલા સમૂહમાં જોશો તો પહેલા સમૂહમાં તેણે હાઇડ્રોજન, લિથિયમ, પોટેશિયમ જેવા તત્વોની ગોઠવણી કરી હતી. એટલે કે તેને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં તત્વોની ગોઠવણી કરી. આ સિવાય તમે બીજી એક બાબત જોશો તો 8 સમૂહની તેણે રચના કરી હતી. આ જે 8 સમૂહ છે એ 8 સમૂહને કાંઈક આવી રીતના નામ આપવામાં આવ્યા હતા. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ પ્રત્યેક સમૂહમાં 2 પેટા સમૂહ પાડવામાં આવેલા હતા અને જે પેટા સમૂહને A અને B એવું નામ આપવામાં આવેલું હતું. આ જે A અને B છે એમાં તમે ખાસ જુઓ તો કઈ રીતે તત્વોની ગોઠવણી કરવામાં આવી હતી તો તેના ગુણધર્મોને આધારે તત્વોની ગોઠવણી થયેલી હતી. બીજી વસ્તુ ખાસ તમે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ધ્યાનથી જોઈ અને અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે કે સમૂહ 1, 2 અને 3 માં જે તત્વોની ગોઠવણી છે આ તત્વોની ગોઠવણી તેની સંયોજકતાને આધારે પણ થયેલી છે. પહેલા સમૂહમાં તમે જોશો તો તત્વોની સંયોજકતા 1 છે. પછીના સમૂહમાં તત્વોની સંયોજકતા કેટલી છે? 2 છે. તો આથી મેન્ડેલિફે તત્વોની ગોઠવણી માટે સંયોજકતાનો પણ ઉપયોગ કર્યો. બીજી તમે અહીંયા ખાસ વસ્તુ જોશો તો આવર્ત કોષ્ટકમાં ઉપરની તરફ ઓક્સિજન અને હાઇડ્રોજન સાથેના સંયોજનો આપેલા છે જે તમને દર્શાવે છે કે આ તત્વોની સંયોજકતા કેટલી હશે. આવર્તની જો આપણે વાત કરીએ તો આવર્તને ટોટલ આવર્ત જે છે એ 6 હતા. આવર્તને 1 થી 6 એવી રીતે નંબર આપવામાં આવેલા હતા. આવર્ત જે આડી લાઈન છે અને સમૂહ જે તમને ઊભી લાઈન આપેલી છે. ઊભી લાઈન જે છે એ ટોટલ તમારી પાસે કેટલી હતી? 8. એક નિષ્ક્રિય વાયુ જે શૂન્ય સમૂહ છે. એનસીઈઆરટીમાં તમને નિષ્ક્રિય વાયુ સાથે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપેલું છે અને તમે જે જોઈ રહ્યા છો તે આવર્ત કોષ્ટકમાં તમને 1 થી 8 સમૂહ આપેલા છે. મેન્ડેલિફે આવર્ત કોષ્ટક જ્યારે રજૂ કર્યું તો એ આવર્ત કોષ્ટકમાં ઘણા બધા અપડેટ થઈ અને પછી જે છે આપણી પાસે આવર્ત કોષ્ટક જે છે એ પહોંચ્યો હતો. આવર્તમાં 1 થી 6 નંબર દર્શાવેલા હતા. આ જે છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મુખ્ય લાક્ષણિકતા હતી. મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું હવે એની મુખ્ય બાબતની આપણે પહેલા ચર્ચા કરીએ તો તેની મુખ્ય બાબત ક્યાંક આવી રીતની હતી કે તત્વોને તેના ગુણધર્મોને આધારે ગોઠવતા અન્ય તત્વોના ગુણધર્મો નક્કી કરવા
સરળ બન્યા. હવે અહીંયા તમે ખાસ જોશો ને તો પહેલા સમૂહમાં હાઇડ્રોજન, લિથિયમ, પોટેશિયમ જેવા તત્વો આપેલા છે. આ તત્વોમાં ગુણધર્મોમાં ખૂબ સામ્યતા છે. એટલે કે જો તમે હાઇડ્રોજન પહેલું તત્વ જો અને તેના ગુણધર્મો વિશેની માહિતી જાણતા હો તો અન્ય તત્વોના ગુણધર્મની માહિતી તમે સરળતાથી જે છે એ મેળવી શકો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની બીજી અને ખૂબ જ એવી મુખ્ય બાબત એવી હતી કે આપણે અહીંયા મેન્ડેલિફને ભવિષ્ય કરતા એવું પણ કહી શકીએ કે તેણે અમુક એવા તત્વો હતા તેની માટેની જગ્યા ખાલી છોડી. એલ્યુમિનિયમ અને સિલિકોનમાં તેણે નીચે બે તત્વો માટેની જગ્યા ખાલી છોડી, જેને અનુક્રમે તેણે એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન એવું નામ આપ્યું. અને આ સાથે સાથે તેણે તત્વોના જે ગુણધર્મો હતા તેની અગાઉથી માહિતી કરી દીધી કે જ્યારે આ તત્વો શોધાશે ત્યારે તેના ગુણધર્મો કંઈક આવી રીતના હશે. સમય જતાં જ્યારે આ તત્વોની શોધ થઈ, એકા એલ્યુમિનિયમની જગ્યાએ ગેલિયમ અને એકા સિલિકોનની જગ્યાએ જર્મેનિયમ શોધાણો, ત્યારે આ તત્વોના ગુણધર્મો તમે જોશો તો જે રીતે મેન્ડેલિફે આગાહી કરી હતી તે જ રીતે તેના ગુણધર્મો મળતા આવતા હતા. તેના ઓક્સાઇડ સ્વરૂપ, તેનો પરમાણુય ભાર, આ બધા જે ગુણધર્મો હતા તે મેન્ડેલિફની આગાહી પ્રમાણેના હતા. આથી મેન્ડેલિફે કેટલાક તત્વો માટેની જગ્યા ખાલી મૂકી તેની વિશેની આગાહી, તેના ગુણધર્મ વિશેની એવું આપણે લખી શકીએ, મૂકી તેના ગુણધર્મો વિશેની આગાહી અગાઉથી કરી હતી. આ સિવાય મેન્ડેલિફની ત્રીજી અને ખૂબ જ મહત્વની બાબત, તેણે કેટલાક તત્વના પરમાણ્વીય ભારમાં સુધારો કર્યો હતો. હવે મેન્ડેલિફે ઘણા એવા તત્વો, એક ઉદાહરણ આપણે લઈને જોઈએ તો બેરેલિયમ, જેનો પહેલા પરમાણુય ભાર હતો 13.5. તો આને કારણે તમે ખાસ જુઓ તો એનું સ્થાન જે છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનું હોય. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેને મૂકવામાં પણ વાંધો નથી, પણ એના ગુણધર્મો જે છે એ સામ્યતા ધરાવતા ન હતા. આ સાથે સાથે અહીંયા તમે જોશો તો બેરેલિયમ જે છે તેની સંયોજકતા જે છે એ 3 નક્કી કરવામાં આવી હતી. આ એક ભૂલ હતી સંયોજકતામાં. મેન્ડેલિફે જે છે એ બેરેલિયમની સંયોજકતાને 2 સ્વીકારી અને તેનો પરમાણુય ભાર ફરીથી નક્કી કર્યો અને તેનો પરમાણુય ભાર નક્કી થયો 9. આ રીતે મેન્ડેલિફે તત્વોના પરમાણુય ભારમાં કરેક્શન કર્યું અને જેને કારણે તેની ગોઠવણી વ્યવસ્થિત અને સુનિશ્ચિત રીતે થઈ, જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક મહત્વ અને ખૂબ જ ઉપયોગી એવી બાબત નીકળી. તો આપણે મુખ્ય 3 મહત્વની બાબત મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની જોઈ. આ સિવાયની લાક્ષણિકતા. હવે શા માટે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જે છે એ સ્વીકાર્ય ન હતું, કે તેમાં કઈ એવી બાબત હતી કે જેને કારણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને હાલ આપણે ભણી રહ્યા નથી. તો પહેલી અને મુખ્ય બાબત, હાઇડ્રોજન નું સ્થાન નક્કી ન હતું. હવે હાઇડ્રોજનનું સ્થાન નક્કી ન હતું એટલે ખાસ તમે જોશો તો હાઇડ્રોજન મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે સમૂહ 1 છે તેની જેવા પણ ગુણધર્મો ધરાવતો હતો, અને ફ્લોરિન જે સમૂહમાં છે તે સમૂહ જેવા પણ ગુણધર્મો ધરાવતો હતો. તો આને કારણે તેના ગુણધર્મો જે છે એમાં સામ્યતા જોવા મળતી હતી, પણ ક્યાં એનું સ્થાન નિશ્ચિત હતું નહીં. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક મુખ્ય ખામી હતી. આ સિવાય જે બીજી ખામી હતી એ 8મા સમૂહમાં તત્વોની ગોઠવણી નિશ્ચિત ન હતી. 8મા સમૂહમાં તમે ખાસ જોશો તો જે 3 તત્વોની પેર બનાવીને મૂકેલી છે, આ 3 તત્વોની પેરમાં કોઈ નિશ્ચિતતા જોવા મળતી ન હતી. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની બીજી ખામી હતી. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ત્રીજી અને જે મુખ્ય ખામી, કે મેન્ડેલિફે એવું કીધું હતું કે તેને પરમાણુય ભારના ચડતા ક્રમમાં તત્વોની ગોઠવણી કરી.
પણ કેટલાક તત્વો આ પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ન હતા. જેમ કે આપણે નિકલની વાત કરીએ તો નિકલમાં 58.7 તેનો પરમાણ્વીય ભાર છે, જ્યારે કોબલ્ટનો પરમાણ્વીય ભાર 58.9 છે. એવી રીતે આયોડિનનો પરમાણ્વીય ભાર 126.9 છે, જ્યારે ટીઈનો પરમાણ્વીય ભાર 127.6 છે. આમ પરમાણ્વીય ભારના ચડતા ક્રમના નિયમનો અહીંયા પાલન થતો ન હતો. એટલે કેટલાક તત્વો એવું આપણે અહીંયા લખીએ, પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં જોવા મળ્યા ન હતા. આ સાથે મેન્ડેલીફે આપણે એવું કીધું કે એની મહત્વની બાબત એ હતી કે તેણે ઘણા બધા તત્વોને ગુણધર્મોની સામ્યતાને આધારે ગોઠવ્યા. જેમ મેં હમણાં તમને કીધું કે મહત્વની બાબતમાં કે એક તત્વના ગુણધર્મ જાણતા હોય તો ત્યારબાદ ના બીજા તત્વોના આપણે ગુણધર્મ વિશેનું અવલોકન કરી શકીએ. પણ મેન્ડેલીફે જે સમૂહમાં જે પેટા સમૂહ પાડેલા હતા, એ પેટા સમૂહમાં તમે ખાસ જુઓ તો પહેલો જે સમૂહ છે તેમાં હાઇડ્રોજન, લિથિયમ અને પોટેશિયમની સાથે જે બી સમૂહ છે, પહેલા બી સમૂહમાં કોપર અને એજી તત્વો છે. હવે આ તત્વોમાં ગુણધર્મોમાં સામ્યતા જોવા મળતી ન હતી. એટલે કેટલાક તત્વો ગુણધર્મોમાં સામ્યતા દર્શાવતા ન હતા, છતાં તેઓ એક જ સમૂહમાં હતા. અને બીજી બાબત આપણે જોઈએ તો Cu અને Hg આ બંનેની ગુણધર્મોમાં સામ્યતા છે. Cu તમારી પાસે સમૂહ 1 માં અને Hg જે છે એ તમને સમૂહ 2 માં જે છે એ જોવા મળશે. તો આ બંને જે તત્વો છે એ બંને તત્વોની ગુણધર્મોમાં સામ્યતા હોવા છતાં પણ બંને તત્વોને જે છે એ જુદા જુદા રાખવામાં આવ્યા. તો કેટલાક તત્વો ગુણધર્મોમાં સામ્યતા દર્શાવતા હોવા છતાં પણ જુદા જુદા સમૂહમાં હતા. તો આ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની મુખ્ય ખામી હતી, જેને કારણે વૈજ્ઞાનિકોએ અને લોકોએ તેને સ્વીકાર્ય ન કર્યું. પણ આ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકને કારણે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી ખૂબ જ જે છે સરળ બની. આ પરથી મેન્ડેલીફે એવું કીધું, જેમ લોથલમેરે એવું કીધું હતું કે તત્વોના ભૌતિક ગુણધર્મ તેના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધિઓ છે, તેમ મેન્ડેલીફ મુજબ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેયો છે. આ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની મુખ્ય બાબત હતી. એટલે આપણે ડોબ્રાઇનર 1817 થી શરૂ કરીને મેન્ડેલીફના સમયગાળા દરમિયાન જેટલા વૈજ્ઞાનિકોએ પોતાના આવર્ત કોષ્ટક માટેના અભિપ્રાયો રજૂ કર્યા, જેમાં મુખ્ય મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક હતું, જેને કારણે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવી સરળ બની હતી. તેની વિશેની આપણે માહિતી જોઈ. હવે પછીના આપણે લેક્ચરમાં જોશું કે કઈ રીતે મેન્ડેલીફ પછી જે વૈજ્ઞાનિકો આવ્યા તેણે આધુનિક આવર્ત કોષ્ટકની જે છે એ રચના કરી. મેન્ડેલીફના આ આવર્ત કોષ્ટક પ્રત્યેની જેની માહિતીને કારણે તેના નામે એક તત્વ જે છે એ નક્કી કરવામાં આવ્યું. જ્યારે આપણે આધુનિક આવર્ત કોષ્ટક ભણશું ત્યારે કયા નંબરનું તત્વ અને તેને કયા વૈજ્ઞાનિકે નામ આપ્યું તેની વિશેની આપણે ડિટેલમાં માહિતી જોઈશું.